चलो बनाइए एक बढ़िया तो लाइटर અને આમાં જો હું મરચું કાશ્મીરી મરચું લીધું છે, હળદર 1 ચમચી, કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી આને આપણે અને 1 ચમચી જેટલો ગોળ પલાળી દઈશું પેસ્ટ. પાણી રેડીને પલાળી દીધી. જેથી મસાલા બળી ના જાય આપણા ગ્રેવીમાં, એટલા માટે. તો આપણે આજે જીરાનો વઘાર કરીશું. તો જીરું નાખી દીધું, ઝીણી સમારી લીધી છે. આવી જશે તે કોને કોને બનાવી છે સિંગ ભજીયાનું શાક કોમેન્ટમાં જરૂર કહેજો. બહુ મસ્ત બને છે, છોકરાઓને તો બહુ જ ગમે છે. ડુંગળી આપણી થોડી થઈ ગઈ છે, હવે લસણ નાખી દઈશું. ડુંગળી આ સ્ટેજ ઉપર આપણે હવે બધાને થોડી થઈ જાય એટલે ટામેટા પીવી નાખી દઈશું. ચીરી નાખીને આપણે ઢાંકીને છૂટે ત્યાં સુધી એને સાતળવાનું છે. ચલો આપણા ટામેટા તેલ ફૂટી ગયા છે. મસાલો જે આપણે પાણીમાં પલાળી રાખ્યો તો નાખી દઈશું. હું આજે યુટ્યુબમાં લાઈવ થવાની હતી. ફ્રેન્ડ્સ, આપણે હવે તેલ સરસ છૂટું પડી ગયું છે, એકદમ મસ્ત. આ સ્ટેજ ઉપર આપણે છાશ યુઝ દઈશું 1 વાટકો અને થોડું હલાવતું રહેવાનું જેથી ફાટી ના જાય. થેન્ક યુ મિત્રો, મારો વિડીયો જોવો છો અને આખો જોશો અને લાઈક કમેન્ટ કરો છો, જેથી મારી એન્ગેજમેન્ટ વધે મારા વિડીયોની અને મને સપોર્ટ મળે છે. અને તમે ક્યાંથી જુઓ છો મારો વિડીયો કોમેન્ટમાં જરૂર કહેજો. તો આટલું પાણીની થિકનેસ રાખવાની જેથી સિંગ ભજીયા સરસ પાણી ચૂસી શકે, કાઠા ના થઈ જાય. નાખી દે. જો આ ઓકે થિકનેસ વાળું શાક છે. આટલું રાખશો તો તમે તમને રસાવાળું વધારે ગમતું હોય તો આમથી થોડું પાણી વધારે રાખવાનું, રસો અને છાશ વધારે રાખવાની અને સિંગ ભજીયા ઓછા નાખવાના. તો
તમે જોઈ શકો છો આપણી શાકની થિકનેસ કેવી મસ્ત છે. હવે હું તમને સર્વ કરીને કાઢીને બતાવીશ. આપણું શાક તૈયાર થઈ ગયું છે. આ તમે હને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો, પરોઠા સાથે ખાઈ શકો છો, અને તમારે જેના સાથે ખાઈ શકો છો. બાકી સિંગ ભજીયાનું શાક ફટાફટ બની જાય છે અને મસ્ત પણ બને છે. બાળકોને તો બહુ જ ભાવે છે. વત્તા આમાં તમે હે ને બટર પણ નાખી શકો, પછી ચીઝ પણ નાખી શકો. કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે ઘર જાય તો ચાલે, નાખી દો વધારે બનતું હોય એટલે. બાકી બધું નાખીને ખાઈ શકો છો. એટલે એટલું ટેસ્ટી બને છે ને, એકવાર ચોક્કસ ટ્રાય કરજો સિંગ ભજીયાનું શાક. હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં બનાવ્યું છે સિંગ ભજીયાનું શાક, ડુંગળી, પરોઠા અને હળદર અને લીંબુ. ચલો તો જમવા ખાવા. મસ્ત બની છે શાક, એકદમ ટેસ્ટી. ઘેર બનાવી જોજો, પછી કહેજો મને કમેન્ટમાં. અને હા, મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર કરજો જરૂર. થેન્ક યુ મને સપોર્ટ કરવા બદલ. અને બીજું કે આવો સપોર્ટ આગળ પણ આપતા રહેજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.